નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પાર્ટી વિશે જેનું નામ સાંભળીને કદાચ તમને હાસ્ય આવે, પરંતુ થોડા જ સમયમાં આ નામ સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચી ગયું છે। આ નામ છે કોકરોચ જનતા પાર્ટી। આખરે શું છે કોકરોચ જનતા પાર્ટી? શું આ ખરેખર કોઈ રાજકીય પાર્ટી છે કે પછી માત્ર એક મજાક? ચાલો જાણીએ। કોકરોચ જનતા પાર્ટી, જેને ટૂંકમાં CJP પણ કહેવામાં આવે છે, એક સોશિયલ મીડિયા આધારિત વ્યંગાત્મક આંદોલનને તેનું મુખ્ય ઉદ્દેશ યુવાનોના પ્રશ્નો, બેરોજગારી, શિક્ષણ, પરીક્ષાઓ તથા ગેરરીતે અને અન્ય સામાજિક મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનું છે। આ પાર્ટીનું નામ છે કોકરોચ, એટલે કે વંદો। વંદા પરથી રાખવામાં આવ્યું છે। વંદો એ એક કઠિન પરિસ્થિતિમાં પણ જીવતો રહે છે। આ જ વિચારને પ્રતીક તરીકે લઈ આ આંદોલન પોતાનું નામ પસંદ કર્યું। સોશિયલ મીડિયા પર તેની શરૂઆત મીમ્સ, ફની પોસ્ટ અને વ્યંગાત્મક વિડીયોથી થઈ હતી, પરંતુ ધીમે ધીમે લોકો આ પોસ્ટ સાથે જોડાતા ગયા, કારણ કે તેમાં સામાન્ય લોકોની સમસ્યાઓને સરળ ભાષામાં રજૂ કરવામાં આવતી હતી। ખાસ કરીને યુવાનોને આ વિચાર ખૂબ પસંદ આવ્યો। ઘણા વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને લાગ્યું કે તેમની સમસ્યાઓને કોઈ અવાજ આવી રહ્યું છે। થોડા જ સમયમાં ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ। આ કારણે કોકરોચ જનતા પાર્ટી દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો। જો કે મહત્વની વાત એ છે કે કોકરોચ જનતા પાર્ટી હાલ ભારતની સત્તાવાર નોંધાયેલ રાજકીય પાર્ટી નથી। તે મુખ્ય એક ઓનલાઈન મૂવમેન્ટ અને સોશિયલ મીડિયા કેમ્પેઇન તરીકે ઓળખાય છે। તેના સમર્થકો માને છે કે આ પ્લેટફોર્મ સામાન્ય લોકોની વાત સરકાર અને સમાજ સુધી પહોંચાડવાનો એક નવો રસ્તો છે, જ્યારે કેટલાક લોકો તેને માત્ર મનોરંજન અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ તરીકે પણ જુએ છે। પરંતુ એક વાત સ્પષ્ટ છે, કોકરોચ જનતા પાર્ટીએ બતાવી દીધું કે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોના મુદ્દાઓને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી શકાય છે। આ સમગ્ર ઘટનાને સાબિત કર્યું છે કે યુવાનો હવે માત્ર દર્શક બનીને રહેવા માંગતા નથી, પ્રશ્નો અને અવાજ ઉઠાવવા માંગે છે અને નવા માધ્યમો દ્વારા પોતાની વાતો લોકો સુધી પહોંચાડવા માંગે છે। તો મિત્રો, કોકરોચ જનતા પાર્ટી માત્ર એક નામ નથી, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ઊભી થયેલી એવી ચર્ચા છે જેણે લાખો લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે। તમને શું લાગે છે, કોકરોચ જનતા પાર્ટી ભવિષ્યમાં એક મોટી શક્તિ બની શકે છે કે પછી આ માત્ર એક સોશિયલ મીડિયા ટ્રેન્ડ છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આવા જ વિડીયો અમે ફરીથી લઈને આવીશું। તો મિત્રો, તમે અમારી ચેનલમાં જોડાયેલા નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકની સાથે। તો આજે રજા લઈએ, ધન્યવાદ।